નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ આ ચેપ્ટર સમજી રહ્યા છીએ, જેમાં આજે આપણે પ્રશ્ન 5 અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો. અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસમાં આંકડાકીય માહિતી કઈ રીતે ઉપયોગી છે એના વિશેની અહીં વાત કરવાની છે. 3 અથવા 5 ગુણમાં પૂછાય એવો આ ક્વેશ્ચન. અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું ઘણું જ મહત્વ રહેલું છે. સમજીએ, જોઈએ. જો સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં વારંવાર આંકડાકીય માહિતીનો ઉપયોગ કરતો જ હોય છે. આપણે બધા જ આપણા રોજિંદા જીવનમાં વારંવાર આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીએ જ છીએ. શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે જે કંઈ નાણાંમાં ચૂકવણી કરીએ છીએ એનું પણ આંકડામાં જ માપન થાય છે. એ જ રીતે બિલની ચૂકવણી કરવી હોય, રિચાર્જ કરાવવા હોય કે કોઈ પણ બાબત માટે આપણે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે નાણાંનું માપન આપણે આંકડામાં કરીએ છીએ. આપણા રોજિંદા જીવનમાં આપણે હર હંમેશ આંકડાકીય માહિતી ઉપયોગમાં લઈ જ છે. અને એ જ રીતે સમગ્ર દેશના અર્થતંત્રમાં પણ આંકડાકીય માહિતીનું મહત્વ ઘણું જ રહેલું છે. બધાને ખ્યાલ છે કે ભારત એક વિકાસમાન દેશ છે, વિકસિત નથી. ભારતનો સંપૂર્ણપણે વિકાસ થઈ નથી ગયો. વિકાસની દિશામાં હજી આપણે આગળ વધીએ છીએ. ને એટલે જ ભારતમાં અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓ રહેલી છે. બધાને ખ્યાલ છે. ગરીબી, બેકારી, વસ્તી વધારો, નિરક્ષરતા, ગંદકી, ભ્રષ્ટાચાર, આ તમામ પ્રકારની સમસ્યાઓ ભારત દેશમાં રહેલી છે. ભારત એક વિકાસમાન દેશ છે અને એટલે જ ભારત દેશમાં આ પ્રકારની આર્થિક સમસ્યાઓ જોવા મળે છે. આવી આર્થિક સમસ્યાઓના અભ્યાસ માટે પણ આંકડાકીય માહિતી ખૂબ ઉપયોગી છે. તમામ સમસ્યાઓ અંગેના સર્વે થાય છે અને સર્વેના આધારે આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે અને એના આધારે ખ્યાલ આવે છે કે દેશમાં જે તે આર્થિક સમસ્યા કેટલી હદે ફેલાયેલી છે. જેમ કે ગરીબી અંગેનો સર્વે થયો હોય તો સર્વેના અંતે ગરીબી અંગેની આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય તો એના આધારે ખબર પડી જાય કે દેશમાં ગરીબીની સમસ્યા કેટલી હદે ફેલાયેલી છે અને એના આધારે પછી આ સમસ્યાને દૂર કરવા માટેના ઉપાય યોજવામાં આવે છે, અમલમાં મૂકવામાં આવે છે અને એ રીતે દેશને સમસ્યામાંથી મુક્ત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આ વાત એટલે આંકડાકીય માહિતીનું મહત્વ દરેક જગ્યાએ ખૂબ મહત્વ રહેલું છે. ઓકે, અર્થશાસ્ત્રના કોઈ પણ સિદ્ધાંતો સમજવા હોય કે અર્થશાસ્ત્રની કોઈ પણ માહિતીની રજૂઆત કરવી હોય તો યાદ રાખજો, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને માહિતીની રજૂઆત મુખ્યત્વે 3 રીતે થાય છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની રજૂઆત અને અર્થશાસ્ત્રની કોઈ પણ માહિતીની રજૂઆત મુખ્યત્વે કેટલી રીતે થાય છે? 3 રીતે. આપણે આ 3 રીત યાદ રાખશું. પ્રશ્ન પૂછાશે કે અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતો અને માહિતીની રજૂઆત મુખ્યત્વે કેટલી રીતે થાય છે, તો આપણો આન્સર હોવો જોઈએ મુખ્યત્વે 3 રીતે રજૂઆત થાય છે. કઈ 3 રીત? ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે રજૂઆત થાય પહેલી રીત. બીજી આંકડાઓ દ્વારા, આંકડાકીય માહિતી દ્વારા રજૂઆત થાય અને ત્રીજી રીત છે આકૃતિ દ્વારા, જેને આપણે પ્રતિકાત્મક રીતે એવું પણ કહી શકીએ. એટલે અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતો અને માહિતીની રજૂઆત મુખ્યત્વે કેટલી રીતે થાય? 3 રીતે. હવે આનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. માની લો કે માંગનો નિયમ એ અર્થશાસ્ત્રનો એક ખૂબ જ અગત્યનો નિયમ છે, માંગનો નિયમ. હવે એની રજૂઆત આપણે આ 3 રીતે કરવી હોય તો કેમ કરી શકીએ? આપણે એનું ઉદાહરણ આપીએ. જો માંગનો નિયમ ભાષા દ્વારા કઈ રીતે રજૂ થાય? તો બધાને માંગનો નિયમ આવડે છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. એટલે કે જો વસ્તુની કિંમત ઘટે તો તેની માંગનું વિસ્તરણ થાય છે અને જો વસ્તુની કિંમત વધે તો તે વસ્તુની માંગનું સંકોચન થાય છે. તો માંગનો નિયમ આપણે રજૂ કર્યો પણ વર્ણનાત્મક રીતે, ભાષા દ્વારા. હવે આ જ બાબતને આપણે આંકડાઓ દ્વારા પણ રજૂ કરી શકીએ છીએ. અનુસૂચિ તૈયાર કરતા હતા, અનુસૂચિમાં કિંમત અને માંગની કોલમ રાખતા હતા. કિંમતમાં 1, 2, 3, 4, 5 અને એની સામે માંગમાં 5, 4, 3, 2, 1 એ રીતે આપણે અનુસૂચિ તૈયાર કરતા હતા બોક્સ સ્વરૂપની.
તો એ આંકડાઓ દ્વારા માંગના નિયમની વાત થઈ કે જેમ જેમ કિંમત વધતી જાય છે એમ એમ માંગ ઘટતી જાય છે, જેમ જેમ કિંમત ઘટતી જાય છે એમ એમ માંગ વિસ્તરતી જાય છે. તો એ આંકડા દ્વારા રજૂઆત થઈ. હવે એ જ અનુસૂચિ ઉપરથી આપણે આકૃતિ તૈયાર કરતા હતા. એ જ અનુસૂચિ ઉપરથી શું તૈયાર થાય? આકૃતિ તૈયાર થાય. તો આકૃતિ દ્વારા રજૂઆત કરીએ તો એ પ્રતિકાત્મક રજૂઆત થઈ. કેવી રજૂઆત થઈ? પ્રતિકાત્મક. અને આ બધી બાબતની તમને બધાને ખ્યાલ છે. માંગનો નિયમ આપણે સમજી ગયા છીએ. એટલે 3 રીતે માહિતીની રજૂઆત થઈ શકે, અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની રજૂઆત થઈ શકે. પણ આ બધી જ જગ્યાએ આંકડાકીય માહિતીનું ખૂબ મહત્વ રહેલું છે. યાદ રાખજો, આ બાબતો માટે આંકડાકીય માહિતી ખૂબ જ અગત્યની છે. હવે આંકડાકીય માહિતીનું જે મહત્વ છે એ 4 રીતે રજૂ કરવામાં આવ્યું છે. કઈ 4 રીતે? જે દરેક બાબતની આપણે ડિટેલમાં વાત કરવાની છે. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. આંકડાકીય માહિતી દ્વારા સિદ્ધાંતોની આધારભૂતતા વધે. દશા અને દિશાના વલણો જાણવા માટે, તુલનાત્મક અભ્યાસ માટે અને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂઆત માટે, ટૂંકમાં અભ્યાસ માટે આંકડાકીય માહિતી ખૂબ જ અગત્યની છે. આ દરેક બાબતોને હવે આપણે વિસ્તૃત સમજીએ. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ દર્શાવતા જે 4 મુદ્દાઓ છે, ક્યાં ક્યાં છે? સૌથી પહેલો મુદ્દો, સિદ્ધાંતોની આધારભૂત રજૂઆત કરવા માટે, એટલે કે સિદ્ધાંતોની વિશ્વસનીય રીતે, વ્યવસ્થિત રીતે રજૂઆત કરવા માટે. બીજો મુદ્દો, દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. ત્રીજો મુદ્દો, તુલનાત્મક અભ્યાસ માટે. અને ચોથો મુદ્દો, સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂઆતો કરવા માટે આંકડાકીય માહિતી ખૂબ ઉપયોગી છે. અહીં આપણે સૌથી પહેલા મુદ્દાની પહેલા વાત કરીએ. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. આંકડાકીય માહિતી દ્વારા સિદ્ધાંતો આધારભૂત રીતે રજૂ કરી શકાય છે. અર્થશાસ્ત્રમાં ઘણા બધા ખૂબ જ અગત્યના મૂળભૂત ખ્યાલો છે. અર્થશાસ્ત્રમાં ઘણા બધા મૂળભૂત સિદ્ધાંતો છે. યાદ રાખજો, આવા સિદ્ધાંતોની જો યોગ્ય રજૂઆત કરવી હોય, આવા સિદ્ધાંતોની આધારભૂત રજૂઆત કરવી હોય, આંકડાકીય માહિતી ખૂબ ઉપયોગી બનશે. અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતોની રજૂઆતો કઈ રીતે થતી હોય? 2 આર્થિક ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ તપાસવામાં આવતો હોય. 2 આર્થિક ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ તપાસવામાં આવતો હોય અને એના આધારે સિદ્ધાંતોની રજૂઆત થતી હોય. 2 આર્થિક ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ તપાસીને સિદ્ધાંતો રજૂ થાય. જેમ કે માંગનો નિયમ રજૂ કરવો છે, તેમાં કયા 2 આર્થિક ચલ વચ્ચેનો સંબંધ રજૂ કરવામાં આવ્યો છે? કિંમત અને માંગ. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા માંગ સંકોચન પામે અને વસ્તુની કિંમત ઘટતા માંગ વિસ્તરણ પામે છે. તો આ માંગનો નિયમ આવું કહે છે. તો અહીં માંગનો નિયમ આધારભૂત રીતે રજૂ કરવા માટે આપણે 2 આર્થિક ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ રજૂ કર્યો, કિંમત અને માંગ, અને એને આપણે આંકડા દ્વારા રજૂ કર્યો. આંકડાકીય માહિતી માટેની આપણે અનુસૂચિ તૈયાર કરી હતી. જે અનુસૂચિના આધારે આપણે આકૃતિ તૈયાર કરી અને એના આધારે આપણે સમજૂતી મેળવી હતી કે માંગનો નિયમ આવું કહેવા માંગે છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે જો વસ્તુની કિંમત ઘટે તો માંગ વિસ્તરણ પામે અને જો વસ્તુની કિંમત વધે તો માંગ સંકોચન પામે. તો અહીં અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલ, આવા કોઈ પણ આર્થિક ચલ હોઈ શકે, જેમ કે કિંમત અને માંગ, તો એ આર્થિક ચલો છે. એ જ રીતે વરસાદ અને ખેત ઉત્પાદન, એ જ રીતે ઘણી બધી બાબતો, નફો અને વેચાણ. તો અર્થશાસ્ત્રમાં આવા 2 આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને મહત્વના સિદ્ધાંતો રજૂ કરવામાં આવતા હોય છે. અને આવા સિદ્ધાંતોની જો આધારભૂત રજૂઆત કરવી હોય, વિશ્વસનીય રજૂઆત કરવી હોય તો એના માટે આંકડાકીય માહિતી ખૂબ અગત્યની બને છે. આપણે આંકડાકીય માહિતી માટેની અનુસૂચિ તૈયાર કરીએ છીએ અને અનુસૂચિને આધારે આપણે આકૃતિ તૈયાર કરીએ છીએ અને એના આધારે આપણે સમજાવીએ છીએ કે આ બાબત આમ કહેવા માંગે છે. ઓકે, એક્ઝામ્પલ, વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, આવા સંબંધો
ને આધારે આપણે જે કંઈ સિદ્ધાંતો રજૂ કરીએ છીએ એના માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. માંગના નિયમમાં આપણે હમણાં જ વાત કરી કે કિંમત વધતા માંગ સંકોચાય, કિંમત ઘટતા માંગ વિસ્તરણ પામે. તો એના માટે આપણે એક અનુસૂચિ તૈયાર કરી હતી. કિંમત 1 2 3 4 5 સામે માંગ 5 4 3 2 1. ઓકે, કિંમત વધે છે, માંગ સંકોચાય છે, કિંમત ઘટે છે, માંગ વિસ્તરણ પામે છે. તો માંગનો નિયમ આધારભૂત રીતે રજૂ કરવા માટે આપણે આ રીતે આંકડાકીય માહિતીનો ઉપયોગ કર્યો. તો અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું આ મહત્વ છે. એ જ રીતે પુરવઠાનો નિયમ, એ જ રીતે પેઢીની સમતુલાની સ્થિતિ, એ જ રીતે બજારમાં વસ્તુ કે સેવાનું કિંમત નિર્ધારણ, આવા અનેક સિદ્ધાંતોનો અર્થશાસ્ત્રમાં અભ્યાસ થાય છે. પણ આવા દરેક સિદ્ધાંતો રજૂ કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગમાં લેવાય છે. આંકડાકીય માહિતી માટેની જે અનુસૂચિ છે એ ઉપયોગમાં લેવાય છે. તો એ આંકડાકીય માહિતીનું મહત્વ છે. આ ઉપરાંત આર્થિક ઘટનાનું કદ નક્કી કરવા માટે પણ આંકડાકીય માહિતી ઉપયોગી છે. આર્થિક ઘટનાનું કદ નક્કી કરવું એટલે શું? તો કે કોઈ પણ સમસ્યા દેશમાં કેટલી હદે ફેલાયેલી છે એ વિસ્તાર નક્કી કરવો એટલે આર્થિક ઘટનાનું કદ નક્કી કરવું. કોઈ પણ આર્થિક સમસ્યા દેશમાં કેટલી હદે ફેલાયેલી છે એ નક્કી કરવું એટલે આર્થિક ઘટનાનું કદ નક્કી કરવું. જેમ કે ગરીબી દેશમાં 50% હોય તો એવું સૂચવે છે કે દેશના 50% વિસ્તારોમાં ગરીબી ફેલાયેલી છે, દેશની 50% જનતા ગરીબી રેખા નીચે જીવન પસાર કરે છે. તો આંકડાકીય માહિતીને આધારે ખ્યાલ આવી ગયો કે ગરીબીની આ સ્થિતિ છે, ગરીબી આટલી હદે ફેલાયેલી છે, ખ્યાલ આવી ગયો. એ જ રીતે બેકારીની સ્થિતિ, વસ્તી વધારાની સ્થિતિ, કોઈ પણ બાબત, નિરક્ષરતાની સ્થિતિ, કોઈ પણ બાબત આ રીતે જાણવી હોય, આર્થિક ઘટનાનું કદ નક્કી કરવું હોય, કોઈ પણ આર્થિક સમસ્યા દેશમાં કેટલી હદે ફેલાયેલી છે એ નક્કી કરવું હોય, આંકડાકીય માહિતીને આધારે આ બધું જ વ્યવસ્થિત રીતે નક્કી થઈ જાય. પછીનો મુદ્દો છે દશા અને દિશાના વલણો જાણવા માટે. એ સમજીએ. જો અર્થતંત્રમાં સમગ્ર અર્થતંત્રનો વિકાસ કેવો છે કે પછી અર્થતંત્રના કોઈ એક ક્ષેત્રનો વિકાસ કેવો છે એ બાબત અર્થતંત્રના વિકાસની કે અર્થતંત્રના કોઈ એક ક્ષેત્રના વિકાસની દશા દર્શાવે છે. તેમજ આ વિકાસ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે એ બાબત દિશા દર્શાવે છે. શું કીધું? ફરીથી આપણે વાત કરીએ. સમગ્ર અર્થતંત્રનો તેમજ તેના કોઈ એક ક્ષેત્રનો વિકાસ કેવો છે. સમગ્ર અર્થતંત્રનો તેમજ તેના કોઈ એક ક્ષેત્રનો વિકાસ કેવો છે એટલે કે વિકાસની દશા જાણવી હોય, વિકાસની સ્થિતિ જાણવી હોય, આંકડાકીય માહિતી ઉપયોગી બનશે. એટલું જ નહીં, વિકાસ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે જાણવું હોય, આંકડાકીય માહિતી ઉપયોગી બનશે. આંકડાકીય માહિતીઓને આધારે જ અર્થતંત્રના વિકાસની દશા અને દિશા સરળતાથી નક્કી કરી શકાય છે. અર્થતંત્રના કોઈ પણ ક્ષેત્રના વિકાસની દશા અને દિશા સરળતાથી નક્કી કરી શકાય છે, પણ એના માટે આંકડાકીય માહિતીની જરૂર પડશે. જેમ કે અર્થતંત્રનું આપણે એક ક્ષેત્ર લઈ લઈ, ઉદ્યોગ ક્ષેત્ર. જુદા જુદા વર્ષોના આંકડાઓ તપાસતા એવું માલુમ પડતું હોય કે ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદન વધી રહ્યું છે, તો એ બાબત એવું દર્શાવે છે કે ઉદ્યોગ ક્ષેત્રે વિકાસની જે દિશા છે પોઝિટિવ છે. ઉદ્યોગ ક્ષેત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું છે તો એની દિશા થઈ, કારણ કે ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદન સતત વધી રહ્યું છે. ખેતી ક્ષેત્રે ઉત્પાદનો સતત વધી રહ્યા હોય તો એવું સૂચવે છે કે ખેતી ક્ષેત્રે વિકાસની જે દિશા છે એ પોઝિટિવ છે. ખેતી ક્ષેત્ર વિકાસની દિશા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ઉદ્યોગ ક્ષેત્રે કે ખેતી ક્ષેત્રે ઉત્પાદન હાઈ સપાટીએ હોય તો ઉદ્યોગ ક્ષેત્ર અને ખેતી ક્ષેત્રનો જે વિકાસ છે એની જે દશા છે બહુ સારી છે એમ કહી શકાય. એટલે કોઈ પણ ક્ષેત્ર હોય, પછી એમ આખા સમગ્ર દેશનું આખું અર્થતંત્રની વાત આપણે અહીં કરી શકીએ. બરાબર, જીડીપીનો દર જો અપ જતો હોય તો વિકાસની દશા સારી છે એમ આપણે કહી શકીએ. ઘણા વર્ષોના આંકડાઓ તપાસતા એવું માલુમ પડતું હોય કે જીડીપીનો દર સતત વધી રહ્યો છે
તો આપણે એવું દર્શાવી શકીએ અર્થતંત્ર ઝડપથી વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. વર્તમાનમાં કોરોના મહામારીની સ્થિતિમાં જીડીપીનો જે દર છે બરાબર એ 23% જેટલો ડાઉન ગયો. તો અહીં દિશામાં નકારાત્મકતા આવી. ભારતની વિકાસની જે દિશા છે એમાં નકારાત્મકતા જોવા મળી અને એનું કારણ આ કોરોના મહામારી. તો આંકડાકીય માહિતીને આધારે આપણને ખ્યાલ આવે છે કે દેશનો વિકાસ એની દશા કેવી છે અને વિકાસ છે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. એક્ઝામ્પલ જોઈએ એટલે કે આંકડાકીય માહિતી અર્થતંત્રની દશા અને દિશા બંને દર્શાવે છે. આંકડાકીય માહિતી શું દર્શાવે છે? અર્થતંત્રની દશા અને અર્થતંત્રની દિશા બંને દર્શાવે છે. જેમ કે અર્થતંત્રના કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, અર્થતંત્રનું કયું ક્ષેત્ર વધુ માત્રામાં રોજગારી આપી રહ્યું છે, કયા દેશો સાથેના આપણા આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, આ બધી જ બાબતોની દશા જાણવી હોય, દિશા જાણવી હોય, આંકડાકીય માહિતી ઉપરથી આપણને આ બધો ખ્યાલ આવશે. આંકડાકીય માહિતી ઉપરથી આ બધી બાબતો સ્પષ્ટ થશે. આ વાત આપણે આપણી જે ભણતર બાબતની દશા છે એ જાણવી હોય એમાં આંકડાકીય માહિતી ઉપયોગી છે બરાબર. જેમ કે ધોરણ 8માં 55% એવા હોય, ધોરણ 9માં 60% એવા હોય અને ધોરણ 10માં 70% એવા હોય. તો એવું સૂચવે છે કે ભણતર બાબતે વિકાસની જે દશા છે બહુ સારી છે અને ભણતરની બાબતમાં જે દિશા છે એ પણ પોઝિટિવ છે, કારણ કે પર્સન્ટેજ વધતા જાય છે. હવે જો એમાં ડાઉન જાય તો દિશા છે એ નેગેટિવ થઈ જાય. એટલે આ રીતે આપણે દશા અને દિશાના વલણો જાણી શકીએ. 2 માર્કમાં આપણને એવા પણ ક્વેશ્ચન પૂછાય કે આંકડાકીય માહિતીને આધારે સિદ્ધાંતોની આધારભૂત રજૂઆત થાય છે, સમજાવો, વિધાન સમજાવો. તો આપણે આ મુદ્દો લખવાનો થાય. એવું પણ પૂછાય દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે, સમજાવો. તો આપણે આ મુદ્દો લખવાનો થાય. 2 માર્કના આ ક્વેશ્ચન છે બરાબર. હવે આપણે આના પછીનો જે ત્રીજો મુદ્દો છે તુલનાત્મક અભ્યાસ માટે, એના વિશેની વાત કરીએ. જો આંકડાકીય માહિતી તુલનાત્મક અભ્યાસને સરળ બનાવે છે. તુલનાત્મક અભ્યાસ શેનાથી સરળ બની જાય છે? આંકડાકીય માહિતીની મદદથી સરળ બની જાય છે. સૌથી પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે તુલનાત્મક અભ્યાસ કોને કહેવાય. સિમ્પલ અર્થ: સમય, સ્થળ, ક્ષેત્ર કે અન્ય પરિબળોના સંદર્ભમાં પ્રાપ્ત થયેલી 2 કે તેથી વધુ આંકડાકીય માહિતીની તુલના કરવી, એના ઉપરથી અર્થઘટન કરવું, તારણો મેળવવા, આવી પ્રક્રિયાને તુલનાત્મક અભ્યાસ કહે છે. ફરીથી, સમયના સંદર્ભમાં કે સ્થળના સંદર્ભમાં કે ક્ષેત્રના સંદર્ભમાં કે અન્ય પરિબળોના સંદર્ભમાં જે કાંઈ 2 કે તેથી વધુ આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત થઈ હોય એની એકબીજા સાથે તુલના કરવી અને એના ઉપરથી તારણ કાઢવા કે અર્થઘટન મેળવવા, આવી પ્રક્રિયાને શું કહેવાય? તુલનાત્મક અભ્યાસ કહેવાય. ઓકે, હવે જો આવા તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતી ખૂબ ઉપયોગી છે. જો આપણે 2 કે તેથી વધુ આંકડાકીય માહિતીની તુલના કરવી હોય તો એના માટે ફરજિયાત આંકડાકીય માહિતીની જરૂર પડવાની જ છે, એના વગર હાલે નહીં. અર્થશાસ્ત્રમાં આવી તુલના મુખ્યત્વે કેટલી રીતે થાય છે? મુખ્યત્વે 2 રીતે થાય છે: સ્થળ આધારિત અને સમય આધારિત. સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ અને સમય આધારિત તુલનાત્મક અભ્યાસ. ઓકે, સમયના સંદર્ભમાં અને સ્થળના સંદર્ભમાં કેવી આંકડાકીય માહિતીઓ હોય આપણે એના એક્ઝામ્પલ જોઈએ બરાબર. તો સૌથી પહેલા સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ કોને ગણવો? અન્ય દેશના વિકાસની તુલનામાં આપણા દેશના વિકાસની શું સ્થિતિ છે એ દર્શાવતો અભ્યાસ, એ દર્શાવતી તુલના એટલે સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ. આ વાત આપણા દેશમાં જીડીપીનો દર
7% હોય અને અમેરિકા દેશનો જીડીપીનો દર 3% હોય, તો આપણે એવું કહી શકીએ કે અમેરિકાની તુલનામાં ભારત દેશ વર્તમાનમાં ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. જોકે એ વાત નહીં ભૂલવાની કે અમેરિકા જેવા દેશોએ અગાઉના સમયમાં ખૂબ ઝડપથી વિકાસ પ્રાપ્ત કરી લીધો છે, વિકાસની ટોચ ઉપર છે, એટલે ત્યાં હવે વિકાસનો દર વધવાની જે ગતિ છે એ ધીમી પડી ગઈ હોય. એની સામે ભારત છે એ વિકાસના પંથે આગળ વધે છે, એટલે હજી એમાં ગતિ આવે. એટલે સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસમાં શું હોય, એક સ્થળની તુલના બીજા સ્થળ સાથે કરવી. એટલે અમેરિકાની માથાદીઠ આવક અને ભારતની માથાદીઠ આવક એની જો આપણે તુલના કરીએ તો એ સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ થયો, અને આવી જે માહિતી છે એ સ્થળના સંદર્ભમાં માહિતી છે એવું કહી શકીએ. એટલે આપણે વાત થઈ ને કે માહિતી છે કાં તો સમયના સંદર્ભમાં હોય, કાં તો સ્થળના સંદર્ભમાં હોય, કાં તો ક્ષેત્રના સંદર્ભમાં, કાં તો અન્ય પરિબળોના સંદર્ભમાં હોય. આવી 2 કે તેથી વધુ આંકડાકીય માહિતીની તુલના કરવી, એના ઉપરથી અર્થઘટન મેળવવું, તારણો મેળવવા, આવી પ્રક્રિયાને આપણે તુલનાત્મક અભ્યાસ કહેશું. 2 સ્ટુડન્ટના ગુણ અંગેની આંકડાકીય માહિતી હોય તો એની પણ આપણે તુલના કરી શકીએ. એક વિદ્યાર્થીને 100માંથી 70 માર્ક આવ્યા છે અને બીજા વિદ્યાર્થીને 100માંથી 75 માર્ક આવ્યા છે, તો આપણે તુલના કરી શકીએ કે પહેલાની તુલનામાં બીજો છે એ વધુ માર્ક પ્રાપ્ત કરી શક્યો છે, વધુ મહેનત કરી છે. આવા આપણે તારણ કાઢી શકીએ. તો આ તુલનાત્મક અભ્યાસ. હવે આપણે સમય આધારિત તુલનાત્મક અભ્યાસની વાત કરીએ. અગાઉના સમયની તુલના ચાલુ સમય સાથે કરવી. બરાબર, અગાઉના વર્ષોની તુલના અત્યારે વિકાસની શું સ્થિતિ છે, અગાઉના વર્ષોની તુલનામાં અત્યારે વિકાસની શું સ્થિતિ છે, જો આવી તુલના આપણે કરીએ તો એ સમય આધારિત તુલનાત્મક અભ્યાસ ગણાય. અગાઉના વર્ષોની તુલનામાં અત્યારે વિકાસની શું સ્થિતિ છે એ બાબતની જો આપણે તુલના કરીએ તો એ સમય આધારિત તુલનાત્મક અભ્યાસ કહેવાય. એ જ રીતે આપણે વસ્તીની બાબતમાં પણ આવો સમય આધારિત તુલનાત્મક અભ્યાસ કરી શકીએ. જેમ કે 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી, જે 2011માં વધીને 121.02 કરોડ થઈ છે, અને વર્ષ 2018માં એવું કહેવાય છે કે 135 કરોડે પહોંચી. એટલે અગાઉના વર્ષનો આંકડો છે અને ચાલુ વર્ષનો આંકડો છે. જો આપણે આ માહિતીની તુલના કરીએ તો એને સમય આધારિત તુલનાત્મક અભ્યાસ કહેવાય. આને આધારે એવું તારણ કાઢી શકાય કે 1951ની તુલનામાં 2011માં વસ્તીમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. આટલો બધો વસ્તીમાં આપણે ફેરફાર જોઈએ છીએ. આ વાત. તો અહીં આપણે તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીનું શું મહત્વ છે એના વિશેની વાત પૂરી કરીએ. એટલું યાદ રાખવાનું કે જો આપણી પાસે 2 કે તેથી વધુ આંકડાકીય માહિતીઓ હોય તો જ આપણે તુલનાત્મક અભ્યાસ કરી શકીએ અને એના ઉપરથી તારણ કે અર્થઘટન મેળવી શકીએ. એના માટે આંકડાકીય માહિતીની હાજરી હોવી જરૂરી છે. તો આ માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને. અને અર્થશાસ્ત્રમાં તો અનેક જગ્યાએ આવા તુલનાત્મક અભ્યાસો થતા હોય છે જેની રિક્વાયરમેન્ટ જરૂર પડે. ત્યાર પછીનો મુદ્દો છે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં અભ્યાસ માટે આંકડાકીય માહિતી કઈ રીતે ઉપયોગી જોઈએ. અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતો અંગેના જે લાંબા વર્ણન કરવામાં આવે એ મોસ્ટ ઓફ કંટાળાજનક હોય. અર્થશાસ્ત્રમાં કોઈ પણ આર્થિક બાબત અંગેના જે લાંબા વર્ણન કરવામાં આવ્યા હોય એ મોસ્ટ ઓફ કેવા બને છે, કંટાળાજનક બને છે. પણ આવા જે લાંબા વર્ણન છે એની જો સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂઆત થઈ જાય તો, એની જો પ્રતિકાત્મક સ્વરૂપે રજૂઆત થઈ જાય તો યાદ રાખજો આવો અભ્યાસ રસપ્રદ બની જાય છે. ફરીથી, અર્થશાસ્ત્રમાં આર્થિક બાબત અંગેના જે વર્ણન છે એ બહુ લાંબા વર્ણન હોય છે અને એનો અભ્યાસ હંમેશા કંટાળાજનક બનતો હોય. છાપામાં કોઈ લાંબો લેખ હોય એ વાંચવામાં પણ આપણે કંટાળો અનુભવતા હોય. એટલે આવા લાંબા વર્ણનના અભ્યાસ હંમેશા કંટાળાજનક બને, પણ જો એની સંક્ષિપ્તમાં રજૂઆત થઈ જાય, જો એની ટૂંકમાં રજૂઆત થઈ જાય, જો એની પ્રતિકાત્મક સ્વરૂપે રજૂઆત થઈ જાય તો આપણો અભ્યાસ છે એ રસપ્રદ બની જાય. પ્રતિકાત્મક સ્વરૂપે રજૂઆત એટલે આકૃતિ સ્વરૂપે રજૂઆત, આલેખ સ્વરૂપે રજૂઆત યાદ રાખવાનું છે.
પ્રતિકાત્મક રજૂઆત એટલે આકૃતિ કે આલેખના માધ્યમથી થતી રજૂઆત. તમને બધાને ખ્યાલ છે કે આપણે કોઈ પણ આંકડાકીય માહિતી અંગેની અનુસૂચિ હોય તો એના ઉપરથી આકૃતિ કે આલેખ સરળતાથી તૈયાર કરી શકીએ છીએ. તો આવી રજૂઆતને આપણે પ્રતિકાત્મક સ્વરૂપની રજૂઆત કહેશું. બરાબર? પણ આ રીતે પ્રતિકાત્મક સ્વરૂપે આલેખ કે આકૃતિના માધ્યમથી જો આપણે કોઈ પણ આર્થિક બાબત અંગેના આંકડાઓની રજૂઆતો કરવી હોય તો એના માટે આંકડાકીય માહિતી ખૂબ જ અગત્યની બને છે. આંકડાકીય માહિતીની ગેરહાજરીમાં આપણે આકૃતિ કે આલેખ તૈયાર કરી શકતા નથી. એટલે પ્રતિકાત્મક રજૂઆત માટે એટલે કે આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત માટે આંકડાકીય માહિતીની ખૂબ જરૂર પડશે, ખૂબ અગત્યની બનશે. અને આવી આલેખ દ્વારા પ્રતિકાત્મક રીતે જે રજૂઆત કરવામાં આવે છે એનો અભ્યાસ સામાન્ય વ્યક્તિ માટે પણ યોગ્ય ગણાય. જે સામાન્ય વ્યક્તિઓ છે, આમ જનતા, એ પણ એ બાબતને બહુ વ્યવસ્થિત રીતે સમજી શકે. કોઈ પણ આર્થિક બાબત અંગેની જે આંકડાકીય માહિતી છે એને જો આપણે પ્રતિકાત્મક રીતે રજૂ કરીએ, આલેખ કે આકૃતિના સ્વરૂપમાં રજૂ કરીએ તો જે સામાન્ય વ્યક્તિઓ હોય, આમ જનતા, એ પણ જે તે આંકડાકીય માહિતીને, જે તે આર્થિક બાબતને ખૂબ સરળતાથી યોગ્ય રીતે સમજી શકશે. એનો બેનિફિટ છે. આમ આપણે 4 મુદ્દાની સમજૂતીની વાત કરી. બરાબર ને? એટલે આંકડાકીય માહિતીનું મહત્વ દર્શાવતા આ 4 મુદ્દા છે. એટલે સિદ્ધાંતોની સચોટ રજૂઆત કરવી હોય, વિકાસની દશા અને દિશા જાણવી હોય, તુલનાત્મક અભ્યાસ કરવો હોય, તુલનાત્મક અભ્યાસને સરળ બનાવવો હોય કે પછી સંક્ષિપ્તમાં પ્રતિકાત્મક રજૂઆત કરવી હોય, દરેક જગ્યાએ આંકડાકીય માહિતી ખૂબ અગત્યની બનશે. તો અહીં આપણે આજે ક્વેશ્ચન છે એની આ સાથે સમજૂતી પૂરી કરીએ. આભાર.